ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી સુવેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ઉનાળામાં તાકાત આપે તેવા મગના લાડુ. તો મેં અહીંયા 1 કપ મગ લીધા છે અને ધોઈ અને સૂકવીને પણ તમે યુઝ કરી શકો છો અને ખાલી કપડેથી લૂછીને પણ યુઝ કરી શકો છો. આખા મગને આપણે મિક્સી બાઉલ અથવા ઘંટીમાં એનો દરદરો લોટ કરી લેશું. હવે આ રીતનો અધકચરું લોટ તૈયાર થઈ ગયો છે આપણો, એટલે એને આપણે એક વાસણમાં કાઢી લેશું. મેં અહીંયા 1 કપ મગ લીધા છે, એટલે એનો લોટ થોડો કરકરો હોય એટલે બાઇન્ડિંગ માટે આપણે ઘઉંનો અડધો કપ લોટ નાખશું. 1 કપ મગ હોય તો અડધો કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે. 2 ચમચી ઘીનું મોણ એડ કરવાનું છે. તો આ રીતે થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને તૈયાર કરી લેવાનું. અત્યારે ઉનાળે આપણે બીજું કશું ન ભાવતું હોય તો આ રીતનું પ્રોટીનવાળું ખાઈ લઈ, એક લાડુ ખાઈ લઈ તો પણ આપણે તરોતાજા થઈ જાય એટલા મગના લાડુ છે એ તાકાતવાળા હોય છે. તો આ રીતે આપણે સરસ લોટ બાંધી અને રેડી કરી લઈએ. તો આપણો લોટ છે એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એનો લુવો કરશું અને એને પાટલીમાં આપણે ભાખરી બનાવતા હોય એ રીતે બનાવી લેવાનું છે. આ થોડું ફાટી જવાની હોય છે, ફાટી જશે પણ થોડી ચિંતા નહીં કરવાની. ફાટી જશે તો પણ આરામથી સરસ શેકાઈ જશે. તો આ રીતે આપણે બધા લોટની ભાખરી વણી લેશું. ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા લાડુ બને છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે આપણે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી સરસ ભાખરી બનાવી લેશું. તો આ રીતે આપણે બધી ભાખરી વણી લેશું. તો આ રીતે આપણી ભાખરી છે વણાઈ ગઈ છે. હવે આપણે લોઢીમાં એને શેકશું. આ રીતે ધીમા ગેસ પર એકદમ સરસ આપણે બદામી થાય ત્યાં સુધી એને શેકી લેશું. ભાખરીને એકદમ ધીમા ગેસ પર જ શેકવાની છે, જેથી કરીને બદામી થાય અને એકદમ સરસ અંદરથી શેકાઈ જશે. તો જે આપણે લાડુ બનાવશું એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો એકદમ ધીમા ગેસ પર આવી રીતે આપણે એને ફરતી બાજુ સરસ બંને બાજુ શેકી લેવાની છે. આપણી ભાખરી છે એકદમ સરસ બદામી શેકાઈ ગઈ છે, એટલે આપણે આ રીતે બધી ભાખરીને વારાફરતી શેકી લેશું. તો આ રીતે આપણે બધી ભાખરીને શેકી લીધી છે. હવે આપણે કટકા કરી અને મિક્સી બાઉલમાં ફરી પાછો એનો ભૂકો કરીશું. જો આ રીતે ભાખરી ફૂલી જવી જોઈએ, જેથી કરીને અંદરથી જરા પણ કાચી ન રહે. હવે આ કટકાને આપણે ફરી પાછા મિક્સર બાઉલમાં ક્રશ કરી લેશું. ફરી પાછું આપણે સરસ એનું ચૂરમું બનાવી લઈશું અને એક વાસણમાં એને કાઢી લઈશું. એક વાસણમાં મેં ઘી મૂક્યું છે 1 કપ જેટલું. એમાં આપણે મિક્સ ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ અને કિસમિસ એને રોસ્ટ કરી લેવાના છે. તમે ડાયરેક્ટ કાચા પણ એડ કરી શકો, પણ આ રીતે કરશો તો એનો ટેસ્ટ સરસ આવશે. થઈ જાય અને કિસમિસ સરસ આવી ફૂલી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. ઘીમાં આપણે ગોળ ઉમેરી દઈશું. આમાં તમે કોલ્હાપુરી ગોળ ઉમેરશો તો સારો કલર આવશે અને ટેસ્ટ સારો આવશે. પણ મારી પાસે અત્યારે એટલો બધો નહોતો એટલે મેં 2 મિક્સ કરી લીધો છે અને હું ગોળ એડ કરું છું. આ ગોળને આપણે કોઈ વધારે નથી ઉકાળવાનો, એકદમ થોડો ઓછો એવો ગરમ કરશું. ગોળ પીગળી જાય એવો જ આપણે એને ગરમ કરશું. આપણે એની વધારે પાઈ નથી લેવાની. ગોળ પીગળી જશે એટલે એમાં આવી રીતેથી ધાર થશે. બસ આપણે એ રીતે બધો ગોળ સરસ ધાર થવા માંડે એવો આપણે એને પીગળવાનો છે. તમે ડાયરેક્ટ ગોળની પાય લીધા વિના બી મગના લાડુ બનાવી શકો છો. એની રીત જોતી હોય તો મને કમેન્ટ કરીને કહેજો. અને આ રેસીપી આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ સરસ એવો બને છે. હવે તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. એની એકદમ સરસ પાણીની જેમ ધાર પડી છે. તો હવે આપણે એમાં જે આપણે લોટ તૈયાર કર્યો મગનો એ એડ કરી દઈશું. અને સરસ એવું હલાવી લઈશું. હવે આ રીતે મારો ફોન ગરમ થઈ ગયો હતો એટલે તમને હલાવવાનું બતાવતા રહી ગયું છે. અને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં ઇલાયચી પાવડર અને
અને જે આપણે રોસ્ટ કર્યું એ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. આ મેં 1.5 ચમચી જેટલું કોપરાનું ઝીણું છીણ લીધું છે. આ બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો છો, ન કરો તો બી એનો ટેસ્ટ એવો જ સરસ આવશે. અને હવે એકદમ સરસ ફરી પાછું મિક્સ કરી અને આપણે એના નાના નાના લાડુ બનાવી લઈશું. આ રીતે આપણે મીડિયમ સાઇઝના એના લાડુ બનાવી લઈશું. બહુ મોટા પણ નથી કરવાના અને બહુ નાના પણ નથી કરવાના. તો આ રીતે આપણે બધા સરસ એવા લાડુ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવા મારા મગના લાડુ તૈયાર છે. જો તમને મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ રીતે આ રેસિપી બનાવવાની ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે. થેન્ક યુ, બાય. તો ફ્રેન્ડ્સ, પ્રોટીન અને એનર્જીથી ભરપૂર એવા મારા મગના લાડુ તૈયાર છે. જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ઉનાળામાં આ રેસિપી બનાવવાની ટ્રાય કરજો. મોઢામાં નાખતા જ પીગળી જાય એવા લાડુ તૈયાર છે. થેન્ક યુ, બાય.